હાલ ચૂંટણીના પરિણામો પર સીઆર પાટીલની પણ પ્રતિક્રિયા હાલ સામે આવી છે। સીઆર પાટીલે હાલ જે પ્રકારની પોતાની પ્રતિક્રિયા આપી છે, ચૂંટણીના જે પરિણામો વાવ બેઠક પર સામે આવી રહ્યા છે। પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશમાં ભાજપ 162 બેઠક પર પહોંચી ચૂક્યું છે અને સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની વધુ એક આ જીત છે। વાવની બેઠક જીતી છે ભાજપે અને પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશમાં અત્યારે 162 બેઠક પર હાલ પહોંચી ચૂકી છે ભાજપ। દેશને વિશ્વાસ છે, એ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા, એનસીપી, શિવસેના અને કોંગ્રેસ, આ તો એક અનૈતિક જોડાણ છે। એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા, એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે। એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે। તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો, જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો, એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે અને એમના લોકોમાં કયા પ્રકારની છાપ છે, એમણે કરેલો વિશ્વાસઘાત, એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે મહાયુતિ બની, એની ભવ્યથી ભવ્ય જીત એ આજે શક્ય બની છે। એના માટે હું મહારાષ્ટ્રના સૌ મતદાતા ભાઈ બહેનોનો આભાર પણ માનું છું, એમને અભિનંદન પણ આપું છું અને મોદી સાહેબને અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, વાવ બેઠક ઉપર શું કહેવું? વાવ બેઠકમાં હમણાં હજુ 10 રાઉન્ડ બાકી છે। 13,000થી હમણાં અમે પાછળ ચાલીએ છીએ, પણ મને વિશ્વાસ છે